वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। एक वखत एक यज्ञની અંદર બધા દેવતાઓ હાજર હતા. શિવજી દાદા પણ ત્યાં પોતાના સ્થાન ઉપર પધારેલા. બધા દેવતાઓ આવી ગયા. માત્ર રાહ જોવાતી હતી એક દક્ષ રાજાની. અંતે દક્ષ રાજા પણ પધાર્યા. દક્ષ રાજા આવ્યા, એની સાથે બધા દેવતાઓ ઊભા થઈ અને એમને માન આપ્યું, સન્માન કર્યું. શિવજી દાદા તો આદિ અનાદિ દેવ, દેવોના પણ દેવ, એમને અન્ય કોઈને માન આપવાની બહુ જરૂરિયાત નહીં, એટલે પોતાના સ્થાન ઉપર અડગ રહ્યા. આ દુઃખ રાખી અને દક્ષ રાજા એટલે શિવજી દાદાના સસરા, એમની પુત્રી સતી, શિવજી દાદાના પત્ની, પોતાના જમાઈ ઉપર આવો રાગ દ્વેષ રાખી અને એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞની અંદર શિવજી દાદાને નોતરું આપવામાં આવ્યું નહીં. કૈલાસ પર્વત ઉપર માતા સતીની સાથે જ્યારે શિવજી દાદા બિરાજમાન હતા, ત્યારે આકાશમાંથી સવારના પહોરમાં દેવતાઓ વિમાન લઈને પસાર થાય છે. સતી માતા શિવજી દાદાને પૂછે છે કે પ્રભુ આ શું, આ બધા દેવો ક્યાં જાય છે? ત્યારે શિવજી દાદા કહે છે કે તમારા પિતા યજ્ઞ કરે છે અને એ યજ્ઞની અંદર ભાગ લેવા માટે આ દેવો જાય છે. સતી માતા કહે તો ચાલો આપણે પણ તૈયાર થઈ જઈએ, આપણે પણ જવું જોઈએ. શિવજી દાદા કે મને આમંત્રણ નથી એટલે આપણે જઈ શકીએ નહીં. માતાજી કહે છે કે દીકરીને પિતાના ઘેર જવામાં કોઈ આમંત્રણની જરૂર નથી, હું તો જઈશ. શિવજી દાદાને ઉપરવટ થઈ અને માતાજી યજ્ઞની અંદર જાય છે. યજ્ઞમાં સતી માતાને આવેલા જોઈ અને દક્ષ રાજા ખૂબ ક્રોધે ભરાય છે. ન બોલવાના વચનો શિવજી દાદા માટે બોલે છે. આ દુઃખ સહન નહીં થતા સતી માતાએ પોતાનો પ્રાણની આહુતિ આપી યજ્ઞકુંડમાં પડીને. સાથે મોકલેલા શિવદૂતો દોડી જઈ અને શિવજી દાદાને આ સમાચાર આપે. શિવજી દાદા ક્રોધાયમાન થઈ અને જટામાંથી એક લટ કાપી અને પહાડ ઉપર ફેંકે. એમાંથી વીરભદ્ર સાક્ષાત શિવજીનું સ્વરૂપ પ્રગટ થાય છે. એમને કહેવામાં આવે છે કે જાઓ યજ્ઞનો ધ્વંસ કરો. વીરભદ્રે આવીને દક્ષના યજ્ઞનો ધ્વંસ કરી નાખ્યો, બધાને મારી નાખ્યા. દક્ષનું માથું કાપી નાખ્યું. શિવજી દાદા પણ અંતે યજ્ઞ સ્થળે આવે છે. સતી માતાનો દેહ જોઈ અને એકદમ ક્રોધાયમાન થઈ અને સતી માતાના દેહને ખંભા ઉપર ધારણ કરી અને તાંડવ નૃત્ય કરવા લાગે, જાણે હમણાં બ્રહ્માંડનું નષ્ટ કરી નાખશે, બાળી નાખશે, ભસ્મ કરી નાખશે. દેવતાઓ બધા ડરી ગયા. ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે આનો કાંઈ રસ્તો કાઢો, નહીં તો બ્રહ્માંડ અને પૃથ્વી સહિત આ બધું નષ્ટ કરી નાખશે ભોળોનાથ, આનો કાંઈ ઉપાય શોધો. ભગવાન વિષ્ણુએ ચક્રથી સતી માતાના દેહના 51 ટુકડા કર્યા. ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે જો આ દેહ અલગ અલગ જગ્યાએ ભારત વર્ષમાં ફેંકાઈ જાય અને શિવજી દાદાની નજર સમક્ષ ન આવે તો કદાચ એમનો ઉગ્ર સ્વરૂપ શાંત થાય. આ હેતુથી એમણે 51 ટુકડા કર્યા, જે ભારત વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ પડ્યા. જ્યાં જ્યાં જે ટુકડા પડ્યા ત્યાં 51 શક્તિપીઠો જગદંબાની પ્રગટ થઈ. એમાંની એક હૃદયનો ભાગ આરાસુર ડુંગર એટલે કે ગુજરાતની અંદર અંબાજી ખાતે પડ્યો. આ હૃદયનો ભાગ એટલે માનું હેત, માનો પ્રેમ. આપણે નસીબદાર છીએ કે આપણને આ માતાજીનો અમૂલ્ય મોંઘો એવો પ્રેમ મળ્યો છે. આ શક્તિપીઠની એક ખાસિયત છે કે આખા વિશ્વમાં કોઈ જગ્યાએ કોઈ મંદિરની અંદર આરતીમાં વચ્ચે વિરામ નથી લેવામાં આવતો. જ્યારે અંબાજી ખાતે આ એક એવું વિશ્વનું મંદિર છે કે જ્યાં અધોવચ્ચે આરતીમાં થોડો વિરામ લેવામાં આવે છે, 1 મિનિટ જેવો વિરામ લેવામાં આવે છે અને પછી ફરી આરતી શરૂ થાય છે. 13 તુળજા રૂપ તમે તારુણી માતા, કડી જ્યારે પૂરી થાય
ત્યારે આરતીનો વિરામ થાય છે. માનું વિષા યંત્ર જે સોનેરી બનેલું છે એની જ્યારે પૂજા કરવામાં આવે છે ત્યારે આંખોથી આ યંત્રને જોવું નિષેધ છે. એટલે પૂજારી 1 મિનિટ સુધી પોતાના આંખો ઉપર પાટો બાંધે છે અને પાટો બાંધ્યા પછી માની આરતી પૂર્ણ કરે છે. જેવી વિષા યંત્રની આરતી પૂરી થાય છે એટલે પાછું 14 રૂપ ચંડી ચામુંડા ત્યાંથી આ વિરામ બાદ ફરી આરતી શરૂ થાય છે. આવી જગદમાની ભવ્ય પીઠ શક્તિપીઠ આપણા ગુજરાતમાં છે. ત્યારે હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માં, હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત આવી, નોરતાની રાત. ચંદ્રમાનું ચંદન ને સૂરજનું કંકુ, ચંદ્રમાનું ચંદન ને સૂરજનું કંકુ, આસમાની ઓઢણીમાં ટપકિયાળી ભાત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત. હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માં, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત. નભના તારલિયા તારી આરતી ઉતારે, નભના તારલિયા તારી આરતી ઉતારે, સમીરની શરણાઈ કાઈ તુજને સત્કારે, સમીરની શરણાઈ કાઈ તુજને સત્કાર. આજ માવડીના મિલનીએ જાગ્યું આ વિરાટ, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત આવી નોરતાની રાત. હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માં, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત આવી નોરતાની રાત આવી નોરતા.